ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ને આજના વ્લોગમાં તો તમે થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે ક્યાં જવાનું છે. અમારે સુવાની બેને તૈયાર થઈ ગયા છે, બરોબર ને. આજ તો તમે જેમ થંબનેલમાં જોયું એ પ્રમાણે આજ જવાનું છે અમારા મઢે શિવાંશભાઈને પગે લગાડવા. શિવાંશભાઈ કરે છે નીંદર, તૈયાર થઈને હોઈ ગયો છે બાનખોળામાં, બરોબર. અમારે મેડમ કરે છે બપોરા હજી. હારોલા તો મઢે જાવી, પેલા ઘરે દીવાબત્તી ને એવું કરવાનું છે, તો થોડું દીવાબત્તી ને એવું કરી વાળી, પછી ઘરેથી પગે લગાડીને પછી અહીંથી નીકળી જઈએ મઢે જવા, બરોબર. પેલા દીવાબત્તી ને એવું કરી વળશું. આ છે મંદિર અમારે ઘરનું. તો અમારે શિવાંશભાઈ ઘરે તો પગે લાગી લીધું છે માતાજીને, અને હવે તો હુઈ ગયા છે ઘડીક. હવે મિલન સાહેબ ની વાટે છે, હમણાં મિલન સાહેબ આવે એટલે બધા નીકળી. હમણાં અમારે સુહાની બેન તૈયાર થઈ ગયા છે, સુહાની બેન મેડમ ને બધા નવરા થઈ ગયા છે, સાહેબ ની વાટે છે હમણાં. અને મિલન સાહેબ આવે એટલે હમણાં નીકળવી, કારણ કે આજ તો હું પછી અમારા મેડમ, શિવાંશભાઈ, સુહાની બેન, મારા મમ્મી અને રાહુલભાઈ આપણે એટલા જણા જવાના છે, કારણ કે દાદા નથી આવવાના, દાદા બે આવવાના છે ફ્રૂટના થડે, બરોબર. હમણાં સાહેબ આવે એટલે નીકળી. હા રોલા તો જાઓ, હવે 4 વ્હીલર હમણાં આગળ આવી ગઈ છે ને હવે અમે નીકળી ઘરેથી. અમારા સુવાની બેને ઠેલા બે લઈ લીધા છે, અમારા શિવાંશભાઈ તૈયાર થઈ ગયા છે હવે. તમારે બીજું શું કામ હોય? એ તો લાગે. હા, તે લેવા જ પડે ને. સારું હાલો તો નીકળી.
પગી ગયા છે મઢે. આ છે અમારો મઢ. હા તો જો પગે લાગી લીધું છે મોઢે અને હવે નીકળી છીએ. બીજે ક્યાં જવાનું? હવે હું તને દાદા એ ક્યાં?
આપણે હમણાં આગળ ફરું તૈયાર થાય છે હવે પાછા નીકળશું હોળદન દઈ જવા રોલો તો હવે નીકળી અને અત્યારે હવે પગી ગયા છે કુર્તન દાદા જો અહીંયા છે કુર્તન દાદા હા રોલો તો હવે કુર્તન દાદાએ પગે લાગી લીધું છે ને હવે નીકળી જશું ઘર બાજુ જવા તો ફેમિલી અત્યારે હવે પૂગી ગયા છે ઘરે અમારા શિવાંશભાઈને તો હુવારી દીધા છે ગાડલે જે કરીને વી એવા ઘરે અમારા શિવાંશભાઈને હુવારી દીધા છે બેડ ઉપર ભાઈને મજા આવી ગઈ એટલે ડિસ્કો કરે છે મેડમ તો હે હારો તો હવે મેડમ રસોઈ બનાવો અને હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું મળશું કાલે નવા બ્લોગ એને બાય બાય